परम कृपालु परमात्मा तेमज सद्गुरुदेवनी असीम कृपाथी शिहोर मुकामे भगवान चंद्रमौलेश्वरना पावन सानिध्यमां आयोजित भगवान महादेवनी ज्ञान भक्ति अने वैराग्य प्रदायनी श्री शिव महापुराण कथाना सप्तम अने अंतिम दिवसना प्रारंभे आज अंतिम दिवस अने एवी उतावळ खरी के कथा वेली पूरी थाय नहीं ने तो बराबर। गई काले आपणे सुंदर भगवानना द्वादश ज्योतिर्लिंग स्वरूप भगवती मां नर्मदाना किनारे बिराजमान भगवानना अनेक स्वरूपोना दर्शन अने आजे आपणे भगवानना जटाजूटमां बिराजनार भगवती मां गंगाना प्रागट्यनी कथा આપણે ગઈકાલે વાત કરી હતી એમ એના આગળ પણ વાત કરી હતી કે ગંગાજી એ દેવ નદી છે। ચારેય યુગમાં ગંગાજીનું સ્થાન છે। મોક્ષદાયની પાપ ધોવે પણ એટલે કઈ પાપ કરી કરીને ડૂબકી મારવા ના જવાય। ગંગાજી સ્નાન કરવા જઈએ અને આપણે એમ વિચારીને કે હું બીજાના નામની ડૂબકી મારું અને એનાય પાપ ધોવાય ત્યારે એવું વિચારવાનું કે હું જમી લઉં ને એનું પેટ ભરાય ના ભરાય એટલે જાતે જવું પડે। સરસ બરફ જેવું પાણી હોય લાગે પણ જાતે સ્નાન કરવું પડે। પછી એમ ના કહેવાય કે તાવ આવી ગયો। एवा भगवती मां गंगा जे पृथ्वीलोक पर जारे पाप अत्याचार वधी गया एटले भगवान श्री हरिना चरण नख मां फरीथी जईने विराजमान थई गया। सूर्यवंश मां महाराज सगर थया अने ए महाराज सगरे 100 अश्वमेघ यज्ञ कर्या। 100मो छेल्लो अश्वमेघ यज्ञ हतो। ते समय महाराज सगरना 100 पुत्र ए घोड़ानी रक्षा करता करता ए अश्वनी रक्षा करता करता एनी पाछळ पाछळ जई रह्या हता। जो ए 100 यज्ञ पूरा थई जाय तो महाराज सगर ए इंद्र समान थई जाय अने देवराज इंद्रने पोतानुं अर्धुं आसन एमने आपवुं पड़े। एटले देवराज इंद्रए विचार कर्यो कि जो हूँ आ यज्ञ पूरो ज ना थवा दઉં तो मारे मारू आसन आपवू पड़े नहीं। એટલે મનમાં એવું નક્કી કરીને દેવરાજ ઇન્દ્રએ સગર પુત્રોને રોકવા અને અશ્વની ચોરી કરવા માટે અલગ અલગ પાખંડના સ્વરૂપ ધારણ કર્યા। क्यारेक जटाजूटधारी योगी बनीने तो क्यारे वैरागी बनीने शांत बनीने क्यारेक भगवानना भक्त बनीने आ बधा पाखंडना स्वरूप लई लईने छोड़ता गया ने छेवटे ए अश्वनी चोरी करीने ए अश्वने समुद्रना पेटाळमां भगवान कपिल तपस्या करी रह्या छे ने त्यां एने बांधी दीधो। હવે દેવરાજ ઇન્દ્રએ સ્વરૂપ લીધા એ સ્વરૂપ બધા કઈ વ્યર્થ તો જાય નહીં। એટલે બધા પાખંડના સ્વરૂપ ભેગા થઈને ભગવાન મહાદેવ પાસે ગયા કે હવે અમારું શું। પ્રભુએ આજ્ઞા કરી કે અત્યારે તો તમે જઈને અમુક સ્થાન પર વિરાજો પરંતુ જ્યારે કલયુગ આવશે ત્યારે પાખંડના સ્વરૂપોની પૂજા થશે। અત્યારે આપણે એવું છે ને કે કોઈ મહાપુરુષ પધારે, ઘણા બધા મહાપુરુષો છે, પણ જેમ સત્ય અને અસત્ય બંને છે
બધી જ જગ્યાએ અધ્યાત્મના માર્ગમાં જુઓ કે તમે સંસારના માર્ગમાં જુઓ તો આપણે શું કહીએ, ઓહો આ ગુરુજીના તો આટલા બધા ચેલા જોડે ફરે એટલે એમને દંડવત કરવાના, અને જે એકલા ફરે એમને હા ઠીક છે હશે. પાખંડના સ્વરૂપ એટલે પહેલા જેમ કહેતા ને કે દૈત્યો, તો દૈત્યો કેવા હોય, સિંગડાવાળા, મોટા મોટા દાંતવાળા એવું બતાવે. પણ અત્યારે દૈત્યો તો છે પણ આપણા જેવા, એટલે આપણને ઓળખાય નહીં. પાખંડના સ્વરૂપ ધારણ કર્યા એટલે સંસારની અંદર હવે બધી પાખંડની તો પૂજા થવા લાગી છે. હજી તો કલયુગ પારણામાં છે એમ કહેવાય, પણ તે છતાંય કલયુગ એટલો વધી ગયો છે. ભગવાનના નામથી, ધર્મના નામથી ઘણી બધી અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે ને આપણે બધા એ અંધશ્રદ્ધાની અંદર અટવાઈએ છીએ. ત્યારે મનમાં એવો પ્રશ્ન થાય કે સાચું ને ખોટું અમને ખબર કેવી રીતે પડે કે આ પાખંડ છે, આ સત્ય છે? તો પરમાત્માએ આપણને સૌથી ઉત્તમ યોગ આપ્યો છે. શું? બુદ્ધિ યોગ. ભગવાને બુદ્ધિ આપી છે જેનાથી નક્કી કરવાનું છે કે આ પાખંડ છે ને આ સત્ય છે. એ જ્ઞાન થઈ જાય, એ બોધ થઈ જાય અને એનો સ્વીકાર થઈ જાય. ગુરુ કેમ કરવા? સદગુરુ મળે સાચા તો કેમ કરવા? કે જીવનમાં એક સ્વીકાર થઈ જાય પછી બુદ્ધિ તર્ક કરતી નથી. પછી બુદ્ધિ શું કહે છે કે બધાને પ્રણામ પણ મારા ગુરુ સૌથી મહાન. પાખંડના અનેક અનેક રૂપો અત્યારના સમયની અંદર, અનેક અનેક વાતો, હે ને? ખમણ સાથે ચટણી નહીં ખાવાની તો સુખ મળશે, દંડવત કરતા કરતા જાઓ આ જગ્યાએ એટલે બધું સારું થઈ જશે, 1 કિલો સોનું ચડાવી જજો. ખરેખર ભગવાનને આ બધી વસ્તુની જરૂર છે? ભગવાનને માત્ર ને માત્ર આપણો ભાવ, આપણો પ્રેમ જોઈએ છે, આપણું હૃદય જોઈએ છે, આ બધું નહીં. આ બધું આપણે શાના માટે કરીએ છીએ? પોતાના ઉદ્ધાર માટે, એટલે કે પુણ્ય માટે. પણ એને એ સમજીને વિચારી, આપણે આગળ વાત કરી હતી એમ કે દાન ક્યાં કરવું, કેવી રીતે કરવું. આ જ્ઞાન શાના માટે છે? ભગવાનની આજે કથા, આ પોથીજીને આજે આપણા જસાભાઈના ઘરે લઈ જવાના છે. પોથીજી આ જ્ઞાન, આ બોધને, આ કથા શાના માટે છે? એ સત્યને જાણવા માટે. પછી એ સત્યનો સ્વીકાર થઈ જાય એટલે મન શાંત થઈ જાય. પછી બાકી બધાનું સાચું ને ખોટું આંખોના સામે આમ એકદમ કાચ જેવું દેખાય. પણ ક્યારે? જ્યારે એ સત્યનો જાણ તો થાય પણ સાથે સાથે સ્વીકાર થાય. એટલે આ 7 દિવસની કથામાં કંઈક મળ્યું કે નહીં મળ્યું? કઈ મળ્યું હોય તો ગ્રહણ કરજો ને પછી એને રાખજો સાચવીને. એવું ના થાય કે દીદી ગયા એટલે જોડે ગયું. પાખંડના એ સ્વરૂપોની પૂજા આજે પણ થઈ રહી છે અને સંસારમાં થવા લાગી છે. ત્યારે એ સ્વરૂપોથી બચીએ. ધર્મ ક્યારેય લોભ આપતો નથી, અને જો લોભ આપવા લાગે તો એ ધર્મ નથી. નિષ્કામ કર્મયોગ, નિષ્કામ ભક્તિ યોગ, નિષ્કામ સેવા, આ આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે. સકામ તો ક્યારે? જ્યારે આપણી મનની ઈચ્છાઓ પૂરી કરવી હોય ત્યારે. અહીંયા ઇન્દ્રના બધા પાખંડના સ્વરૂપ છૂટ્યા. અશ્વને ભગવાન કપિલ પાસે બાંધી દીધા. શોધતા શોધતા સગરપુત્રો ત્યાં પહોંચ્યા. અશ્વને જોયું એટલે કહ્યું કે અરે આપ તો ઋષિ છો, અને ઋષિ થઈને આપે અમારા અશ્વની ચોરી કરી લીધી. સીધો આરોપ. સંસારમાં
ઝઘડા થવાનું સૌથી મોટું કારણ સીધો આરોપ, તમે આ કર્યું. જાણવાનો પ્રયત્ન કરી શકીએ ને આપણે, કારણ કે વડીલો, તમે બધા વડીલ અહીંયા બેઠા છો અને વડીલો એમ કહે છે ક્યારેક આંખે જોયેલું ને કાને સાંભળેલું પણ સાચું નથી હોતું. એના માટે સૌથી સુંદર વસ્તુ છે કે વાતચીત કરો, સાંભળે તેના સાથે. પરંતુ સીધો આરોપ લગાવો એ આપણને અધિકાર જ નથી કોઈના પર આરોપ લગાવવાનો. અહીંયા એનું પરિણામ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે, કોઈ બહારની કે નવી વાત નથી. આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે કે જો સીધો આરોપ લગાવવામાં આવે તો શું થાય? સામેનાને સ્વાભાવિક ક્રોધ આવે. કેમ? કારણ કે પોતે સાચા છે અને સામેનું ખોટું છે અને ખોટો આરોપ લગાડી રહ્યું છે. જેવું સગરપુત્રોએ આરોપ લગાડ્યો, તમે આ કઈ રીતે કરી શકો? એટલે ભગવાન કપિલે ના પાડી કે આ અશ્વની ચોરી મેં કરી નથી. ભલે એ મારા પાસે બાંધેલો છે પણ મને નથી ખબર કોણ બાંધી ગયું. એવું બને જ નહીં. એવું કઈ રીતે બને? તમારા પાસે છે આ અશ્વ, તમે જ આની ચોરી કરી હોય. તર્ક કરે છે. એટલે કપિલ ભગવાન ક્રોધિત થયા. ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે જાઓ, તમે અત્યારે બળીને ભસ્મ થઈ જાઓ ને આ પૃથ્વીની કોઈ પણ વસ્તુ દ્વારા, પૃથ્વીના કોઈ પણ સાધન દ્વારા તમારો ઉદ્ધાર નહીં થાય. તે સમયે એમના જ ભાઈ અંશુમાન ત્યાં આવે છે. કપિલ ભગવાન પાસે ક્ષમા માંગી અને રસ્તો પૂછ્યો. એટલે કહ્યું કે મોક્ષદાયિની ગંગાજી જો આ પૃથ્વી પર પધારે તો તમારા પિતૃઓનો મોક્ષ થાય. એક બે નહીં પણ 3 પેઢી સુધી તપસ્યા કરી છે અને છેવટે મહારાજ ભગીરથ પર ભગવતી માં ગંગા પ્રસન્ન થયા. પરંતુ ભગવતી માં ગંગાએ કહ્યું કે મારો વેગ એટલો પ્રચંડ છે કે જો હું સીધી પૃથ્વી પર આવી તો હું પાતાલમાં જતી રહીશ. હું સીધી પૃથ્વી પર આવી શકું નહીં. તો એના માટે શું કરવું? ભગવાન મહાદેવની આરાધના કરો. જો પ્રભુ પ્રસન્ન થાય ને એમના જટાજૂટમાં મને ધારણ કરે, એ મારા વેગને ધારણ કરે, તો જ હું પૃથ્વી પર આવી શકું. મહારાજ ભગીરથે ભગવાન મહાદેવનું આરાધન કર્યું અને ભગવાન મહાદેવ પ્રસન્ન થયા છે અને પ્રભુ તૈયાર થયા છે આ સંસારના કલ્યાણ માટે. ગંગાજીનું પ્રાગટ્ય થાય, ગંગાજી આ પૃથ્વી પર પધારે, એના માટે પ્રભુ તૈયાર થયા અને ભગવાનના જટાજૂટમાં. કેવા ગંગાજી? આવો એ ગંગાજીની ભક્તિ કરતા કરતા દર્શન કરીએ કે ગંગાજીને જટાજૂટમાં ધારણ કરે છે ને હજી તો માત્ર એક જ લટ ખોલી છે શિવજીએ ને ગંગાજીનું જલ ગંગાજીના પ્રવાહ કરતા વધારે ઝડપથી ચાલે એવો રથ આપ્યો છે ને જ્યાં જ્યાં એ રથને લઈને ભગીરથજી ગયા ત્યાં ત્યાં ગંગાજી પધાર્યા છે. આવો ભગવતી માં ગંગાનું ધ્યાન કરીએ. હરિ પુના તુમા जय जय भगीरथ नंदिनी मुनि जय चकोर चंदनी नर नाग विभूत बंदनी जय जहनु बालिका. विष्णु पद सरोज जासी ईश शीस पर विबासी हो.
विष्णु पद सरोज जासि ईश शीस पर विभासि त्रिपत गासि पुण्य राशि पाप छालिका त्रिपत गासि पुण्य राशि पाप छालिका जय जय भगीरथ नंदिनी मुनि जय चकोर चंदनी नर नाग विभूत बंदनी जय जहनु बालिका। ભાવથી ગંગાજીનું ધ્યાન કરતા, તાળી પાડતા. હવે આજે છેલ્લો દિવસ છે એટલે જરા તાળી પાડો. बिमल विपुल बहसि बारी शीतल तय त्रापहारी बिमल विपुल बहसि बारी शीतल त्रय तापहारी भवर बर विभंग तरंग तरंग पालिका भवर बर विभंग तरंग तरंग पालिका जय जय भगीरथ नंदिनी मुनि जय चकोर चंदनी नर नाग विभूत बंदनी जय जहनु बालिका। पुरजन पूज पोपहार शोभित रसि धवल दार पुरजन पूजोपहार शोभित शशि धवल दार भजन भव पार भक्ति कल्प थालिका भजन भव पार भक्ति कल्प थालिका जय जय भगीरथ नंदिनी मुनि जय चकोर चंदनी नर नाग विभूत बंदनी जय जहनु बालिका जय जय भगीरथ नंदनी मुनि जय चकोर चंदनी नर नाग विभूत बंदनी जय जहनु बालिका। निज तट बासी विहंग जलथर चर पशु पतंग निज जल बासी विहंग जलथल चर पशु तरंग कीट जटित तापस सब सरिस पालिका कीट जटित तापस सब सरिस पालिका जय जय जयरथ नंदनी मुनि जय चकोर चंदनी नर नाग विभूत बंदनी जह जन्हु बालिका जय जय भगीरथ नंदनी मुनि जय चकोर चंदनी नर नाग विभूत बंदनी जह जहनु बालिका। तुलसी तव तीर तीर सुमिरत रघुवंश वीर हो तुलसी तव तीर तीर सुमिरत रघुवंश वीर विचरत मति देहि मोह महर्षि कालिका विचरत मति देहि मोह महर्षि कालिका जय जय भगीरथ नंदिनी मुनि जय चकोर चंदनी नर नाग विभूत बंदनी जय जहनु बालिका जय जय भगीरथ नंदनी मुनि जय चकोर चंदनी नर नाग विभूत बंदन जय जहनु बालिका जय जहनु बालिका जय जहनु बालिका जय जहनु बालिका।
એવા ભગવતી માં ગંગા જે મોક્ષ પ્રદાયિની છે, ભગવાનના જટાજૂટમાં આવીને બિરાજમાન થયા અને ગંગાજીના વેગથી પણ વધુ વેગથી ચાલવાવાળા રથ દ્વારા સમગ્ર પૃથ્વીના એ સ્થાન ઉપર જ્યાં ભગીરથજીનો રથ ગયો ત્યાં ગયા અને આપણને બધાને આજ સુધીમાં પાવન કરી રહ્યા છે. એવા બોલે શ્રી ગંગે મૈયા કી જય. આજ સુધી આપણને પાવન કરી રહ્યા છે ને એવા ગંગાધરાય ભગવાન મહાદેવ ની કથા છેલ્લા 7 દિવસથી શ્રવણ કરી રહ્યા છો. ત્યારે એવી શરણાગતિ, પહેલા દિવસે આપણે વાત કરી હતી કે શિવને પ્રેમ કરીએ, પરમાત્માને પ્રેમ કરીએ, એના માટેની આ કથા. ભગવાનનો મંત્ર એવો સુંદર મંત્ર છે કે આપણે બધા જાણીએ છીએ. ઓમ નમઃ શિવાય. પરમાત્માનું ધ્યાન, માત્ર ઓમકાર. પરમાત્માને શું ગમે? માત્ર જલ. ક્યારે ભગવાન એમય નથી કહેતા ઠંડી છે તો ગરમ પાણી લઈ આવજો, અને આપણે લઈ પણ નથી જતા. લઈ જાઓ છો ક્યારે? કેમ? તમને ગમે ઠંડા પાણીએ નાવાનું શિયાળામાં? પ્રેમ એને જ કહેવાય. અને પછી એવી શરણાગતિ. કેવી શરણાગતિ? જેવી શરણાગતિ ઉપમન્યુએ લીધી, એવી શરણાગતિ જે રાવણ જેવા દૈત્યએ લીધી, એવી શરણાગતિ જે આપણે પ્રથમ દિવસથી શ્રવણ કરતા હતા ચુંચલા જેવી નારીએ લીધી. અને એવો ભરોસો કે પ્રભુ તમારા કારણે હું છું અને તમારા કારણે મારું આ કાર્ય છે. જીવનની અંદર એવા અનેક પ્રસંગ આવે જ્યારે સંસારથી વ્યક્તિ કંટાળી જાય, હે ને, એમ થાય કે આ દુનિયામાં તો શું લેવાનું છે. એવું થાય તે સમયે ભગવાનની કથાનું શ્રવણ કરીએ અને એ સમયે કે મારો સાચો પ્રેમી તો મારો ભગવાન છે, એ વાતને હંમેશા યાદ રાખીએ. અત્યાર સુધી અસંતોષકારી જીવન જીવ્યા હોય, ચાલો મનુ કાકાને લઈ આવો, બધાને આવા દો ને બેસવા દો ને છેલ્લા દિવસે તો રાખો તમારા મનુ કાકાને અહીંયા. અત્યાર સુધી જે અસંતોષકારી જીવન જીવ્યું હોય એ જીવનને સંતોષમાં પરિવર્તિત કરો કે જે મળ્યું છે એમાં આનંદિત થાઓ અને પોતાને ભાગ્યશાળી સમજો કે મને આ મળ્યું છે. એ પછી ઘરમાં સંતાનની વાત હોય કે પછી વહુની વાત હોય કે પછી સાસુની વાત હોય કે પછી પોતાના સ્વભાવની વાત હોય. પોતાના સ્વભાવે તો થોડા ઘણા દુઃખી હોઈશું જ, અને બીજાના સ્વભાવે વધારે. બીજાના દોષ જોવા બંધ કરીને પોતાના દોષ જોવાની શરૂઆત કરે. કબીરજીએ કહ્યું છે કે મને એવું લાગ્યું કે આ સંસારમાં લોકો કેટલા ખરાબ છે ને, કેટલા બધા ખરાબ વિચારધારાવાળા છે. બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ. અને જ્યારે પોતાની અંદર ઝાંકીને જોયું તો મુજસે બુરા ના કોઈ. એ પોતાની અંદર જે ગુણ અવગુણ છે ને, એ ગુણ અવગુણને સુધારવાની નો પ્રયત્ન કરીએ અને બીજા પર ટોપલો ઢોળવાનું હવે બંધ કરી દઈએ. સવારથી એવી વાત ચાલે છે કે છેલ્લો દિવસ છે ને દીદી જતા રહેશે, ફરી આવજો. હમણાં પણ બા આવ્યા ઉપર કહ્યું ફરી આવજો. ફરી આવીશું, ભગવાન બોલાવશે ત્યારે આવીશું, પણ
ફરી આવીએ અને આ કથામાંથી ગ્રહણ કરેલો એકાદ ગુણ તમારામાં જોઈએ તો આનંદ થાય. અને પછી ફરી આવીએ ત્યારે હતા એવા ને એવા કોરે કોરા મળો તો કઈ નહીં તો એવો પશ્ચાતાપ થાય કે 7 દિવસ બોલેલું વ્યર્થ ગયું. એટલે એવી જે ભાવનાઓ હોય મનની અંદર, કારણ કે પેલું કે ને કે તમારા સાથે રહીએ એટલે થોડા થોડા તમારા વાઇબ્રેશન અમને અડી જાય, અને અડે એટલે કંઈક તો ખબર પડે. એટલે મનની અંદરની એ બધી અસંતોષકારક ભાવનાઓને કાઢી દો. જીવન કેટલું છે આપણે ગણતરી કરી હતી, બહુ થોડું છે. અને હવે તો જાણે ખબર નહીં કેટલું છે. આ કોરોનાના સાથે તો અઘરું છે એવું વિચારવું પણ કે હું આવનારા 2 વર્ષ કે 5 વર્ષ સુધી જીવીશ ને આ કરીશ એમ. એટલે એ બધાને કાઢી નાખીએ અને માત્ર ને માત્ર ભગવાન મહાદેવનો, પરમાત્માનો ભરોસો રાખીએ, પોતાના ઈષ્ટદેવનો ભરોસો રાખીએ અને પરમાત્માને કહીએ કે પ્રભુ તમારા કારણે જ મારી આ નૈયા ચાલી રહી છે, તમારા કારણે જ હું જીવનમાં જે છું એ છું. અને હજી વધારે કંઈ પ્રાપ્ત કરવું હોય તોય તમારી કૃપા થશે તો જ પ્રાપ્ત થશે. નામ જ આનું મૃત્યુલોક છે. પૃથ્વીનું નામ શું છે? મૃત્યુલોક. એટલે અહીંયા મૃત્યુ યથાર્થ સત્ય છે, દુઃખ યથાર્થ છે. એટલે એ બધાનો વિચાર ના કરીને જે આનંદ આ 7 દિવસમાં તમે બધાએ કર્યો ને અમને પણ કરાવ્યો, એને યાદ કરીને પરમાત્માનું નામ નિત્ય લઈએ. અને અંત તરફ કથા જઈ રહી છે ત્યારે પોતાના ઈષ્ટને યાદ કરતા ભગવાનની શરણાગતિ લઈએ અને ભગવાનને કહીએ કે તમારા ભરોસે જ પ્રભુ હું ચાલી રહી છું. મારી આ દુનિયા, મારી આ નાવડી, આ શું છે? આ શું છે? નાવડી છે ને. નાવડી કોના ભરોસે ચાલી રહી છે? ભગવાનના જ ભરોસે. રસ્તો તો ખબર જ નથી, ખોવાઈ ગયા છીએ. રસ્તો ખબર છે કોઈને? દેખાય છે કે આ મારું લક્ષ્ય આવી ગયું એવું દેખાય છે? હજી સુધી નથી દેખાતું. હવે થોડું થોડું કદાચ દેખાવા લાગે. એટલે પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ તમારા ભરોસે જ આ નૌકા ચાલી રહી છે તો એને ચલાવતા રહેજો. मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. એવો મનમાં જો કદાચ ભ્રમ થઈ ગયો હોય ને, આ બધું ભ્રમ છે. કેવો ભ્રમ? કે આ તો મેં આટલી મહેનત કરીને થયું. ભગવાન પુરુષાર્થ ના કરે એને કંઈ નથી આપતા. બાળકની પરીક્ષા હોય તો તમે એને એમ કહો કે બેસી રહેજા, ભગવાનનો દીવો કરી આવજે, પાસ થઈ જઈશ. એવું કે તો મૂર્ખ કહેવાય. મહેનત કર તો ભગવાન સહાયતા કરશે. એટલે પુરુષાર્થ તો કરવાનો જ છે, પણ જે પરિણામ છે પરમાત્માના ચરણમાં છોડી દેવાનું છે કે પ્રભુ. અને શું કહ્યું છે? કરતે હો તુમ કન્હૈયા, ચાહે ભોલેનાથ હોય કે શ્રી કૃષ્ણ હોય,
ભગવાન જ કરે છે ને નામ આપણું છે, વાવા તો આપણી જ થાય છે ને, પણ કરે છે કોણ? માત્ર ને માત્ર પરમાત્મા. એટલે એવી શરણાગતિ લેતા. पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार के बिना ही मेरी नाव चल रही है। हैरान है जमाना हर चीज मिल रही है, हैरान है जमाना हर चीज मिल रही है। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है, करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है। तुम साथ हो जो मेरे किस चीज की कमी है, तुम साथ हो जो मेरे किस चीज की कमी है। किसी और चीज की अब दरकार ही नहीं है, किसी और चीज की अब दरकार भी नहीं है। तेरे साथ अब ये गुलफाम हो रहा है, तेरे साथ से गुलाम अब गुलफाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है। એવું થાય કે સરસ આ કથાનું એ આયોજન થયું, એમાં આપણા બધા ભાઈઓએ ખૂબ સરસ મહેનત કરી અને તમારા બધાના કારણે આ કથા સફળ બની. અને એમાં આપણે શું કહ્યું? પ્રેમ. કોને પ્રેમ? પરમાત્માને. સંસારને તો કરીએ જ છીએ અતિશય. તો કેવો પ્રેમ? तो कि तुम साथ हो जो मेरे किस चीज की कमी है. ભગવાન જો સાથે હોય, પેલું કે ને આમ પામી લેવું છે, મને આ જોઈએ છે, ઈચ્છાઓ છે આપણી, આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, પણ શું કહીએ કે તું જો મારા સાથે છે તો ક્યાં કઈ વસ્તુની જરૂરત જ છે. અને એનો સાથ ક્યારે મળે? આપણું એટલું સમર્પણ હોય ત્યારે. એટલે આ ચંદ્રમૌલેશ્વર મહાદેવ જેના કઈ કાર્ય માટે થઈને આ કથા કરી છે, પછી સુંદર એ મંદિર અને સત્સંગ હોલ ને બધું બની જાય, પછી એવું ના થાય કે દર્શનાર્થીઓ ઓછા થઈ જાય. એવું સમર્પણ રાખજો ને કે વર્ષો સુધી એવું યાદ રહે કે ભાઈ કથા કરી હતી, ભગવાન મહાદેવને યાદ કર્યા હતા,
અને પ્રભુનું આ સુંદર મંદિર એ અમારા જીવનનો અભિન્ન હિસ્સો છે. અભિન્ન એટલે એક દિવસ દર્શન કરવા ના જઈએ તો એવું લાગે કે કંઈક કમી છે, એવી ભાવના મનની અંદર. મંદિરમાં આવીએ એવા સમયે કોઈ ના હોય કે હોય અને શાંતિથી પ્રભુ પાસે હાથ જોડીને બેસીએ અને આભાર પ્રગટ કરીએ કે આ અમારા બધા સાથે સોસાયટીની મધ્યમાં તમે જે બિરાજ્યા છો એના કારણે અહીંયા આટલું સુખ છે, એવો આભાર પ્રગટ કરીએ. ત્યારે આ સફળ કથા અને ત્યારે તમારી શરણાગતિ સફળ અને પરમાત્માનો એવો સાથ માંગીએ કે તમારો સાથ હશે તો બીજા કોઈની જરૂર નથી, અને ખરેખર નથી એવો પરમાત્માનો સાથ. तेरा पार कैसे पाऊं, टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं, टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं, तेरी प्रेरणा से ही सब ये कमाल हो रहा है, तेरी प्रेरणा से ही सब ये कमाल हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. મનમાં શરણાગતિનો ભાવ કરતા, તાળી વગાડતા ભગવાનનું ધ્યાન કરો ને, આજુબાજુ વાતો નહીં. मुझे हर कदम कदम पर तूने दिया सहारा, मुझे हर कदम कदम पर तूने दिया सहारा, मेरी जिंदगी बदल दी तूने करके एक इशारा, मेरी जिंदगी बदल दी तूने करके एक इशारा. एहसान पे तेरा ये एहसान हो रहा है, एहसान ये तेरा ये एहसान हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है.
मुझको थामा। तुम कृष्ण बन के आए और मैं बना सुदामा। तुम कृष्ण बन के आए और मैं बना सुदामा। तेरा करम ये मुझ पर सरेआम हो रहा है। तेरा करम ये अब ये सरेआम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। मेरा भोले की कृपा से सब काम हो रहा है। मेरा भोले की कृपा से सब काम हो रहा है। मेरा आपकी दया से सब काम हो रहा है। मेरा आपकी दया से सब काम हो रहा है। એવી શરણાગતિ પરમાત્માના ચરણોમાં લઈએ કે પ્રભુ આપની જ દયાથી આ બધું. બાકી પરમાત્માના ગુણગાન સાંભળવાનો અવસર ક્યારે મળે? કોટી જન્મ સમુત્થેન પુણ્યનેવ તુ લભ્યતે. કરોડો જન્મોનો જ્યારે પુણ્યોદય થાય ત્યારે પરમાત્માના ગુણગાન શ્રવણ. અને મને આશા છે કે તમે બધાએ શ્રવણ કર્યું હશે કે ખાલી સાંભળ્યું? સાંભળ્યું ખાલી કે શ્રવણ કર્યું? શ્રવણ કરવું એટલે શું? આપણે આગળ વાત કરી હતી. બંને કાનથી સાંભળીને હૃદયમાં ઉતારવું અને પછી ઘરે જઈને એનું મનોમંથન કરવું અને એમાંથી જે કંઈક સાર નીકળે એ સારને ગ્રહણ કરવું, એને શ્રવણ કહેવાય. 7 દિવસ સુધી આપણે પરમાત્માનું સુંદર ભજન કર્યું અને ભગવાનના ગુણોનું ગાન, શ્રવણ, આનંદ કર્યો. અને એ આનંદની અંદર પાછી કોકે તપસ્યા કરી. તપસ્યા એટલે કેવી તપસ્યા? પહેલા ઓલા આગળ દેખાતા જે તમને દિવસ દરમિયાન દેખાય એમણે. પણ મને ઘનશ્યામભાઈએ વાત કરી કે બધા તો દિવસ દરમિયાન આવે ને પોથીજીના દર્શન કરે અને પછી દર્શન કરીને જતા રહે. કથા સાંભળવા આપણે આવીએ એટલે ત્યાં સુધી પોથીજીને સાચવીએ, પછી તો અમે જતા રહીએ પોથીજીને એકલા મૂકીને. પોથીજી એટલે શું? ભગવાનની શબ્દમય મૂર્તિ, પરમાત્માનું જ સ્વરૂપ. અને એ પોથીજીને કઈ નુકસાન ના થાય એ માટે 3 ભાઈઓ કે જેમણે આખી રાત અહીંયા રહીને ને જાગીને, આનંદની વાત છે કે પહેલા દિવસે તમે કેવું સુંદર પોથીજીનું સ્વાગત કર્યું. એમ આજે અંતિમ દિવસે વિદાય આપજો, પાછા જમવાનું રહી ના જાય. કે સિરિયલનો તો અહીં મૂકી દેવાની ને? આજે મૂકી દીધી કે નહીં? મૂકી દીધી તો ઉત્તમ, ના મૂકી હોય તો મૂકી દેવાની. 3 ભાઈ ખાસ કરીને ઘણા ગર્વની ને આનંદની વાત છે કે એમણે આવી રીતે રાત્રે જાગીને પોથીજીનું રક્ષણ કર્યું. આમ તો એમ કે ધર્મો રક્ષતી રક્ષિત, પણ આપણે ધર્મની રક્ષા કરવાની નહીં, માત્ર પાલન કરવાની જરૂર છે. રક્ષા કરવા માટે તો ભગવાન અવતાર ધારણ કરશે અને રક્ષા કરશે, પરંતુ આપણે પાલન કરીશું એટલે એ ધર્મનું રક્ષણ જ છે. નીરવભાઈ એસ ભટ્ટ વિવેક જે
ત્રિવેદી અને યશપાલભાઈ ચૌહાણ એ ત્રણેય ભાઈઓને તાળીઓથી વધાવી લો, કારણ કે એમની મહેનત છે. એમનું સન્માન આપણે આગળ કરીશું હમણાં, પરંતુ આ તો આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે કીધું કે એમને યાદ કરીએ. કેમ? કારણ કે પોથીજીની મહત્તા તમને સમજાવવાની છે, નહીં તો તમે ભાગી જશો પોથી યાત્રામાં. એવો અવિશ્વાસ છે. એવું નથી ને? રહેજો રહેજો, છેક સુધી રહેજો, કારણ કે પછી પોથીજી પાછા ખબર નહીં ક્યારે આવશે. શિવ પંચાક્ષર મંત્રનો જાપ ગુરુ દ્વારા જો એ મંત્રને ધારણ કરવામાં આવે તો શિવપુરાણ અનુસાર એનું ખૂબ મોટું ફળ છે. એક આંકડો આપેલો છે કે તમે 1.25 લાખ કે 1.25 કરોડ મંત્રનો જાપ કરો તો એ મંત્ર સિદ્ધ થાય. આ કલયુગની અંદર કંઈ નહીં તો આપણે મંત્ર જાપ તો કરી શકીએ અને કંઈ નહીં તો બેઠા બેઠા, પણ જો સિદ્ધ કરવા માટે મંત્રનો જાપ કરવો હોય તો એક આસને બેસવું પડે, સંકલ્પ લેવો પડે, સ્નાન કરીને કોઈને અડવું નહીં, આસને બેસવું, સંકલ્પ લેવો અને એ મંત્રનો જાપ કરવો, ત્યારે એ મંત્ર સિદ્ધ થાય. અને પછી એ મંત્રના પ્રભાવે સામાન્યથી સામાન્ય મનુષ્ય પણ જે ધારે એ કરી શકે, પણ સારું ને સાચું, ખોટું નહીં. મંત્રનો પ્રભાવ છે. મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુબેદ પ્રકાશા. પાંચમું ભજન ભક્તિનો આ પ્રકાર કે જેને વેદોએ પ્રકાશિત કર્યો છે, એવા મંત્રનો નિરંતર જાપ કરવો. ભગવાનને ચડે બિલીપત્ર. ભગવાન મહાદેવને શું ચડે? બિલીપત્ર. બિલીપત્ર દરેક રીતે કામ લાગે. ભગવાનને ચઢાવવામાં પણ, દવામાં પણ. અને બીલી આપણને ધીરજ શીખવાડે. શું શીખવાડે? બીલીનું વૃક્ષ છે આપણે આટલામાં? ક્યારેય દર્શન કર્યા છે બીલીના વૃક્ષના? બીલીનું ફળ જોયું હશે ને? બીલીનું ફળ પાકવા માટે નાનું હોય, પછી એ મોટું થવાય અને પાકવા માટે કેટલો સમય લે? 1 વર્ષ જેટલો સમય લઈ લે ને. એ આપણને શું શીખવાડે? ધીરજ. ધીરજ રાખશું તો બરાબર પાકીશું. બાકી દોડા તો હવે થઈ જ જવાના છે, પાકી જ જવાના છે. તો આપોઆપ ભગવાને એવું કેમિકલ અંદર ફિટ કર્યું છે ને કે સમય આવે કલર બદલી જ લે. સમય આવે આ ચામડીમાં કરચલી આવી જ જાય. પરંતુ ધૈર્ય રાખીને પરમાત્માનું ભજન કે હું આજે જ માળા કરું ને મને આજે જ ફળ મળી જાય, એવું હોય નહીં. જે સોદાબાજી કરીએ છીએ કે આટલી માળા કરું ને પ્રભુ આટલું ફળ આપો, એને બંધ કરી દઈએ. પ્રભુ હું તો બસ નિષ્કામ રીતે પરમાત્માના નામનો જાપ કરીએ. અને કીર્તન ભક્તિનું ખૂબ મહાત્મ્ય છે. કલયુગમાં ભગવાને કહ્યું છે કે મંત્ર જાપ, યજ્ઞ, તપસ્યા, ધ્યાન, યોગ એ કશાથી, એ બધાના કમ્પેરિઝનમાં કે ક્યારેક સતયુગમાં તપસ્યા, તો ત્રેતામાં મંત્ર જાપ, તો દ્વાપરમાં યજ્ઞ વગેરે, એ બધાનું મહત્વ હતું. એમ કલયુગમાં શું? એક તો કલયુગના મનુષ્ય પાસે સમય ઓછો, પછી આળસ વધુ. કેવી આળસ કે ભગવાનનું નામ લેવા બેસે ત્યારે જ જોકું આવે, મંત્ર કરવા બેસે ત્યારે કંટાળો આવે. આપણે એમ કહીએ ધ્યાન કરો ધ્યાન કરો. શું દીદી ધ્યાન કરે? ધ્યાન કરીએ ને અમને તો બહુ વિચારો આવે, યા તો પછી ઊંઘ આવી જાય. વિચારો એટલે એવા એવા વિચારો કે ક્યારેય વિચાર્યું નહીં હશે કે આવા વિચાર આવશે, એવા વિચાર આવે. પરંતુ એમ કહ્યું છે ને અંગ્રેજીમાં એક કહેવત છે કે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. એટલે તમારે દરરોજ એની પ્રેક્ટિસ કરવી પડે. 5 મિનિટ 10 મિનિટ ધ્યાન કરો. ધ્યાન શાના માટે છે? બધા જ ધ્યાન કરો. આજથી બીજું કંઈ નહીં તો એટલું. છોડવા બોડવાનું તો બધું ઠીક છે, તમે છોડો ના છોડો, મનોરંજન માટે સિરિયલ જોતા હોય તો જોજો, પણ રડતા નહીં મહેરબાની કરીને.
અને રડો ને, આમ રડવું આવે ને એટલે આમ જાતે આમ સેલ્ફી પાડવાની. સેલ્ફીનો તો બધાને બહુ શોખ છે. કેવા લાગીએ? સિરિયલથી રડો ત્યારે, હા, ખરેખર રડો ત્યારે નહીં, સિરિયલ જોઈને રડો ને ત્યારે. કલયુગની અંદર મનુષ્યનું આયુષ્ય ઓછું, મનુષ્ય પાસે સમય ઓછો અને મનુષ્યનું મન અતિ ચંચલ. જેટલો મનુષ્યનો વાંક નથી એટલો કલયુગનો વાંક છે. આપણે જે દુખી રહીએ છીએ, આપણી અંદર જે બધી નકારાત્મકતાઓ ભરાઈ ગઈ છે, કલયુગનો વાંક છે. ને કલયુગથી દૂર થવા માટે પરમાત્માના નજીક થવું પડે ને એના માટે ઉત્તમ ભક્તિ, સર્વશ્રેષ્ઠ ભક્તિ એટલે કીર્તન ભક્તિ, ભગવાનનું કીર્તન કરીએ. એટલે આજે કથાનો અંતિમ દિવસ છે ને બધાએ ઊભું થવાનું, ભાઈઓએ પણ અને બહેનોએ પણ, બિલકુલ શરમાયા વગર, અને પરમાત્માનું આપણે કીર્તન કરીશું. એ પહેલા હું તમારા બધાનો આભાર પ્રગટ કરી દઉં, કારણ કે આજે કથામાં બહુ થોડું જ આપણે ભગવાનનો મહિમા, ભગવાનની શરણાગતિ અને પ્રભુને પ્રાર્થના કે પ્રભુ જેમ અત્યાર સુધી અમારી નૈયા ચાલી રહી છે એના કરતાં પણ સારી રીતે આ નૈયા ચાલે, અને ભરોસો કોનો? માત્ર આપનો. એવી શરણાગતિનો આપણે સ્વીકાર કરીએ. સૌથી પહેલા તો એ બધા જેમના કારણે આ કથાનું આયોજન થયું, 8 મહિનાથી વાત ચાલતી હતી એવી વાત આવી ને એમાં અમારા વિક્રમભાઈ, બધા ઓળખો જ છો આપ વિક્રમભાઈને, અને એ વિક્રમભાઈ આશ્રમે આવે, વાતચીત થાય, ગુરુજી સાથે વાતચીત થઈ હશે તો કહ્યું કે કથાનું આયોજન કરો. અને વાત ચાલતી હતી ને વાતમાં એક દિવસ વિક્રમભાઈ આવે અને આવીને સીધા મને કે 25 તારીખ ચાલશે દીદી? મેં કીધું મને તો ચાલશે, તમને પણ ચાલે તો પછી મને તો ચાલશે. અને એવી સરસ રીતે આપણી આ સરસ મજાની કમિટી છે, જેમાં ભીમાભાઈ કોતર, રણજીતસિંહ ગોહિલ, રામદેવસિંહ ગોહિલ, જસાભાઈ આહિર, જગાભાઈ આહિર, સહદેવસિંહ આહિર, ઘનશ્યામભાઈ ડાંગર, નિલેશભાઈ જાની, મગનભાઈ કાજાવદરા, દિલીપભાઈ લાલાની, દુષ્યંતભાઈ શુક્લ અને ચિરાગભાઈ ભટ્ટ. આ બધા, અને એ સિવાય તમે બધા લખે કે આવું તમે કથા કરો ને એટલે લોકોની અંદર ભક્તિ જાગે. પણ મેં કહ્યું કે સાંભળવા વાળા ના હોય તો શું કથા કરે? કથા તો અમે કરી લઈએ, પણ બધા શ્રવણ કરવા વાળા હોય તો આનંદ આવે, અને શ્રવણ કરવા વાળા ના હોય તો કઈ રીતે આનંદ આવે? એટલે આ બધા કમિટી મેમ્બરોએ અમને ઓળખ્યા વગર, જાણ્યા વગર તમારા વચ્ચે પ્રસ્તાવ મૂક્યો અને તમે બધાએ સાથ આપ્યો અને મને અહીંયા બોલાવી આપણે ભગવાન મહાદેવનું સુંદર ગુણગાન કર્યું. એ માટે સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ધન્યવાદ. ત્યાર પછી એક સુંદર વ્યવસ્થા કરી કે શંખનાદ ન્યૂઝ ચેનલ દ્વારા યુટ્યુબ પર લાઈવ થાય અને ઘરે બેઠા પણ ઘણા બધા લોકો જોઈ શકે. એ માટે મિલનભાઈ કુવાડિયા, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા સુંદર કાર્યમાં, કારણ કે મીડિયાનું કામ જ છે કે સાચાનો પ્રચાર કરવો, અને એમણે સાબિત કર્યું કે ન્યૂઝ ચેનલ છે તે છતાં પણ ભગવાનની કથાનો પ્રચાર પ્રસાર થાય. સાથે સાથે આપણા સાઉન્ડવાળા ભાઈ મલયભાઈ રામાનુજ, એમનો ધન્યવાદ, અને અમારા બંને સંગીતકાર ભાઈઓ હાર્દિકભાઈ જોશી અને જયમીનભાઈ પટેલ, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણને બધાને સરસ ભગવાનના લગ્ન કરાવ્યા, સવારે યજ્ઞ કરાવ્યો. જ્યારે જ્યારે પણ પરમાત્માની પૂજા, તમને બધાને પોથીજીનું પૂજન કરાવ્યું સુંદર રીતે, એવા આપણા વિદ્વાન આચાર્ય શ્રી નીતિનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અત્યારે જ આભાર વિધિ કરી દઉં છું, પછી હું નહીં બોલું, પછી કીર્તન કરીને કથાને વિશ્રામ. અને તમને બધાને ફરીને ફરી આમંત્રણ છે કે તમે બધા પધારજો ચાણોદ. અહીંયા બધા પધાર્યા છે કે નહીં એ તો ખબર નહીં, પણ મને સમાચાર મળ્યા કે સિંધી સમાજનો કથામાં ખૂબ મોટો ફાળો છે અને એમણે પણ ખૂબ સારી રીતે આ કથાને વધાવી, એટલે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
આપણે આ બધા નામ જુદા કર્યા છે, બાકી મૂળ તો આપણે સનાતની જ છીએ. અને એટલે એક મળીને આપણે પરમાત્માની ભક્તિ કરીએ. અને એ ભક્તિ કરી અને આ આખી કથા દરમિયાન જીભને હાડકું નથી, વળી જાય. વળી હમણાં 2 દિવસ પહેલા કે દીદી ગુસ્સે થયા. ના ના, તમારા પર ગુસ્સે નહોતી થઈ. એ તો તમને એવું કહેવું પડે ને કે મનુ કાકાને લઈ આવો એમ. વ્યાસપીઠ એ બહુ મહાન ગાદી છે અને ભગવાનની ઈચ્છા હોય તો આવી ગાદી પર બેસવાનો અવસર મળે. એટલે તમારે બધાએ આશીર્વાદ આપવાનો મને, કે મને ક્યારેય અહંકાર ના આવે અને આ જે જીભ છે એ ભૂલે ચૂકે કાંઈક આડી અવડી વળી ગઈ હોય અને કથામાં કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય, તમને કોઈને કંઈ મન દુઃખ થઈ ગયું હોય કોઈ વાતથી, તો એ બધા માટે તમને બધાને વંદન કરીને હું ક્ષમા પ્રાર્થના કરું છું કે બાળક સમજીને માફ કરજો. અને હવે આપણા ત્રણેય ભાઈઓનું કંઈક સન્માનનું આયોજન ઘનશ્યામભાઈ દ્વારા છે, એને આપણે કીર્તનની મધ્યમાં લઈ લઈશું. અને અત્યારે આપણે કીર્તનની શરૂઆત કરીએ એટલે સમયસર આપણે કથાને વિશ્રામ આપી શકીએ. પાંચ મિનિટ માટે આપણે માઇક ઘનશ્યામભાઈને આપીએ અને પછી આપણે કીર્તનની શરૂઆત કરીએ. બોલીએ શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. આપણી વચ્ચે શંખનાદ ન્યૂઝ ચેનલના સંચાલક શ્રી મિલનભાઈ કુવાડિયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કે પરમ પૂજ્ય દીદીશ્રીનું એ સન્માન કરવા ઈચ્છે છે, તો મિલનભાઈ કુવાડિયા એ પૂજ્ય દીદીનું સન્માન કરશે. શાન સાઉન્ડ ના ભાઈ શ્રી મલનભાઈ રામાનુજ દીદીશ્રીનું ફુલહારથી સ્વાગત કરશે. તાળીઓથી વધાવશું. છેલ્લો દિવસ છે, છેલ્લી તક છે. અમારી યુવા ટીમ જે સતત ખડે પગે હતી, એ યુવાનો પણ દીદીશ્રીનું સ્વાગત કરશે. હું માનું છું આપણે સૌએ આર્થિક અનુદાન ખૂબ સરસ રીતે આપ્યું છે, એવી રીતે તાળીઓથી પણ સહયોગ આપશો તો મજા આવશે. ચંદ્રમૌલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે સતત 7 દિવસથી આ શિવ પુરાણનું આયોજન થયું. એનો પૂજ્ય દીદી અર્ચના દીદીના સ્વમુખેથી આપણે આ અલભ્ય લાભ લીધો. સમગ્ર વિશ્વના દેવાધિદેવ મહાદેવ કહેવાય છે એવા ચંદ્રમૌલેશ્વર, જેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી આ શિવ પુરાણ કથાનું આયોજન કરવા સમગ્ર આ સોસાયટીના સભ્યોને એક સુંદર વિચાર આવ્યો. અને કહીએ છીએ ને કે જ્યારે સુંદર વિચાર અમલમાં મૂકીએ ને એ પહેલાં તો જે વિચાર આવે ને એ જ 50% સફળતા હોય છે. અને એ સફળતાને કારણે જ આપણે એનું આયોજન કરી શકીએ છીએ. અને આ આયોજનમાં અમારા આમંત્રણને માન આપીને પૂજ્ય ગુરુદેવ શ્રી 1108 વિવેકાનંદજી મહારાજ, તેમના શિષ્યા પૂજ્ય અર્ચના દીદી સરસ્વતી, કે જેમના સ્પષ્ટ ઉચ્ચાર, સાદી સરળ ભાષા ખૂબ જ હૃદયને સ્પર્શી જાય એવી હતી, એમનો જ્ઞાનનો અલભ્ય લાભ આપણને મળેલ છે.
જે કાયમ આપણને યાદ રહેશે. ઘણીવાર બહુ ઊંચું લેવલનું હોય જ્ઞાન તો હોય આપણને કદાચ પચે નહીં. આપણે ઘણીવાર નથી પંજાબી ખાઈ લીધું હોય તો પછી પચે નહીં પેટમાં, એમ તો પછી પેપ્સી કે એવું પીવું પડે ને કાં ફાંકી લેવી પડે. પણ ખૂબ જ સુંદર એમ એકદમ સાદી સરળ ભાષામાં અને સ્પષ્ટ ઉચ્ચાર, બહુ સ્પર્શી ગયા મને તો, બહુ સરળ એમ. તેમની સાથે આચાર્ય શ્રી નીતિનભાઈ વિદ્વાન આચાર્ય શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમને પણ આપણે યાદ કરવા પડે. બંને સંગીતકારો ભાઈઓ, એમાં ગાયક અને બેન્જો વાદક ભાઈ શ્રી હાર્દિકભાઈ જોશી ડુભોઈના ખરેખર શાસ્ત્રીય સંગીત સાથે આપણને આલાપ સાથે ખૂબ જ મનોરંજન પૂરું પાડેલ છે અને ભક્તિમાં તરબોળ કરી દીધા હતા. તેમની સાથે તબલા વાદક છે જયમીનભાઈ પટેલ, તેમનો પણ આપણા માનીએ. આ 7 દિવસ જીવન પ્રસારણ કરવા માટે જેમણે આ સુંદર તકનો લાભ લીધો એવા શંખનાદ ન્યૂઝ ચેનલના મિલનભાઈ કુવાડિયા, તેમનો પણ આપણે આભાર માનીએ. થોડી કરકસર ન કરો તો સારું તાળીઓ માટે. હા બરોબર. મિલન મંડપ સર્વિસના ભાઈ શ્રી વિક્રમભાઈ ગઢવી, જેમણે ઓછા ચાર્જમાં આપણને આ મંડપ અને બધું સ્ટેજ